પીજીવીસીએલ દ્વારા જે મેગા ડિસ્કનેક્શન ડ્રાઈવ શરૂ કરી દેવામાં આવી છે। 144 કરોડની વસૂલાત માટે 45 ટીમો મેદાનમાં છે। સવારના 8 વાગ્યાથી સમગ્ર કચ્છમાં મોટું ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે। 45 ટીમો રિકવરી માટે કનેક્શન કાપવાની શરૂઆત કરી દીધી છે। હવે જોઈએ ગાંધીધામ આમતક ન્યૂઝ બ્યુરોમાંથી એક વિસ્તૃત અહેવાલ। પીજીવીસીએલની મેગા ડિસ્કનેક્શન ડ્રાઈવમાં 144 કરોડની વસૂલાત માટે 45 ટીમો મેદાનમાં આજે વહેલી સવારથી પૂર્વ કચ્છ, ગાંધીધામ સહિત સમગ્ર કચ્છમાં 45 ટીમો દ્વારા બાકી બિલ ધારકોના વીજ કનેક્શન કાપવાની શરૂઆત કરવામાં આવી છે। પીજીવીસીએલ ભુજ તથા અંજાર સર્કલ દ્વારા બાકી વીજ વસૂલાત માટે અતિ કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। 8 વાગ્યાથી સમગ્ર કચ્છમાં સંયુક્ત રીતે રિકવરી ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે। ભુજ સર્કલમાં બાકી ₹89.31 કરોડ, અંજાર સર્કલમાં 54.70 કરોડ એમ કુલ મળીને 144.41 કરોડની વસૂલાત માટે આ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે। કચ્છના 6 ડિવિઝનમાંથી 45 ટીમો બનાવવામાં આવી છે। બાકી બિલ ધરાવતા વીજ ગ્રાહકોને કનેક્શન કાપવાની શરૂઆત કરી દેવામાં આવી છે। ભુજ વર્તુળ કચેરી ખાતે યોજાયેલી બેઠકમાં સ્પેશિયલ ચીફ એન્જિનિયર સહિતના ઉચ્ચ અધિકારીઓએ આ નિર્ણય લીધો છે। પીજીવીસીએલ દ્વારા ગ્રાહકોને અપીલ કરવામાં આવી છે વીજ કનેક્શન કપાતથી બચવા માટે તાત્કાલિક બિલ ભરવા માટે પીજીવીસીએલની કેશ બારી તથા ઓનલાઈનનો ઉપયોગ કરે તે પ્રકારનું જણાવવામાં આવ્યું છે। કચ્છના 6 ડિવિઝનમાંથી કુલ 45 ટીમો આજે કાર્યરત છે અને પીજીવીસીએલ દ્વારા ગ્રાહકોને અપીલ પણ કરવામાં આવી છે। 6 ડિવિઝનની 45 ટીમો હાલ કનેક્શન કાપવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। ભારે એક કડક ડ્રાઈવ શરૂ કરી દેવામાં આવી છે અને આ પરિસ્થિતિમાંથી રાહત મેળવવા માટે તાત્કાલિક બિલ ભરે તેવી પણ સૂચનાઓ જારી કરવામાં આવી છે। હાલ અંજાર, ગાંધીધામ, ભુજ સહિત અનેક વિસ્તારોમાં આ ડ્રાઈવ ચાલી રહી છે। મારું નામ રણછોડભાઈ આહિર, હું પીજીવીસીએલ અંજાર ડિવિઝનમાં સિનિયર આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવું છું। આજે પૂર્વ અને પશ્ચિમ કચ્છની મેગા ડિસ્કનેક્શન ડ્રાઈવનું જે અમે આયોજન કર્યું છે એમાં કચ્છના બંને સર્કલ મળી કુલ અમારું 144 કરોડ ડેબિટ બાકી લેણાની રકમ નીકળતી હોય। આ કનેક્શનો પૈકીના ઔદ્યોગિક અને કોમર્શિયલ વાણિજ્ય હેતુના ગ્રાહકોને કનેક્શનો કાપવા માટેની આ ઝુંબેશ શરૂ કરી છે। પ્રજામાં જાગૃતિ આવે, કારણ કે પીજીવીસીએલ દ્વારા પહેલા વીજળી આપવામાં આવે છે 2 મહિના સુધી વીજળી આપ્યા પછી એનું બિલ આપવામાં આવે છે અને બિલના જે બાકી લેણા રહેતા હોય એની કંપનીની રેવન્યુ ઉપર સીધી અસર પડતી હોય અને આટલી મોટી રકમ બાકી હોય આ મેગા ડિસ્કનેક્શન ડ્રાઈવની ઝુંબેશ અમે શરૂ કરી છે। તો મારું નામ ભરત કે મહેશ્વરી છે, હું અકાઉન્ટ ઓફિસર તરીકે અંજાર સર્કલ ઓફિસમાં ફરજ બજાવું છું। આજે જે મેગા ડિસ્કનેક્શન ડ્રાઈવ અમે ગોઠવેલી છે કુલ એમાં 40થી વધારે ટીમો આયોજન કરેલું છે। એમાં અંજારમાં 5 છે, મેઘપરમાં 5 ટીમો કરેલી છે, ગાંધીધામમાં 4 છે, આદિપુરમાં 4 છે, રામબાગમાં 6 છે, ભચાઉના એરિયા છે એમાં 10 ટીમો છે ને 10 એવી છે સામખિયારીની છે આપણે એમ। એટલે અંજાર અને ભુજ વર્તુળ કચેરી બેની સંયુક્ત ટીમોનું આયોજન આપણે કરેલું છે ને જેના પ્રચાર પ્રસાર ને જાગૃતિ માટે 2 સર્કલ તરફથી કન્ટિન્યુઅસ આ છેલ્લા વીકથી પ્રેસ નોટોના માધ્યમથી પ્રજાને જાગૃત કરવામાં આવ્યો હતો કે તમારા જે વીજ લેણા બાકી હોય એ તમે ભરી નાખો। ઓનલાઈનનું સરસ માધ્યમ, સરળ અને બહુ વિશ્વસનીય માધ્યમ આપણું ઓનલાઈનનું છે જેનું પણ તમે ઉપયોગ કરો, બરાબર। આવડી બધી જાગૃતતા છતાં પણ ઘણા બધા એવા ગ્રાહકો છે કે જેનું હજી પેમેન્ટ બાકી છે। તો આ વખતે આ બધી ટીમો છે એ દરેક સ્થળ ઉપર જશે, એ કનેક્શનો કાપશે ને ફરજિયાત એ બધા ગ્રાહકોને KYC કરવા માટે ઓફિસે આવવું પડશે। મારું નામ અતુલ એસ ચૌધરી, એડિશનલ ચીફ એન્જિનિયર પીજીવીસીએલ, હાલ અંજાર। આજે અમે પીજીવીસીએલ એક કચ્છ પરિવાર જે અમારું કંપનીનું લેણું બાકી હોય એવા અમારા માનવતા ગ્રાહકોને સારા સંદેશો આપવા માટે એક અભિગમથી એક આખો કચ્છ પરિવાર ભેગો થયો છે। જે કંઈ બાકી લેણું હોય એ બાકી લેણાની વસૂલાત જે અમે પહેલાં એના દ્વારે જતા હતા એક ક્યુમર બુક લઈને, પરંતુ અમારે એક પીજીવીસીએલ એક પકડ છે કે મારા કર્મયોગી મિત્રો પકડ લઈને હવે દ્વારે જવાની જગ્યાએ અમે જ્યાં કનેક્શન આપ્યા છે અત્યારે અમારે શરૂઆત એક જે ઔદ્યોગિક છે અથવા વાણિજ્ય છે એ કનેક્શન ઘર વપરાશ અને ખેતીવાડી સાથે બી સંકળાયેલા જ છે। તમે એક સંદેશો પહોંચાડવા માગીએ છીએ કે અમારે કંપનીનું જે લેણું બાકી હોય, કોઈ બી સંસ્થા હોય, કોઈ બી કંપની હોય, તો એનું જો લેણું વસૂલાત સારી થયેલી હોય તો અમારે કંપની અને અમારો એક પીજીવીસીએલ જે ઉર્જા સાથે સંકળાયેલો છે, ઉર્જા એટલે દરેક પરિવારને સારું ઉર્જા મળી રહે, એની હેલ્થમાં મળી રહે, એના પરિવારમાં મળી રહે, બાળ બચ્ચામાં મળી રહે, શિક્ષણમાં મળી રહે। આજના તબક્કે આ યુગમાં, ઇન્ટરનેશનલ યુગમાં જે IT બેઝ છે
એમાં એક ક્ષણ બી પાવર સપ્લાય જાય છે તો લોકો